કેમ છો બાળ મિત્રો? જય હિન્દ. કેમ છો બધા? મજામાં ને? બધું જ ઓકે છે ને? એટલે કે જ્યાં સુધી આપણું ચાલી ગયું છે ત્યાં સુધી દરેકનું કમ્પ્લીટ હોવું જોઈએ. એટલે કે આપણે આજે નવો પાઠ શીખવાના. તો આપણે નવો પાઠ શીખીશું એ પહેલા આપણું જે આગળનું છે દરેક કમ્પ્લીટ હોય તો આપણે શું જે નવો પાઠ શીખીએ એમાં મજા આવે. નહીં તો પછી આપણે બાકી હોય તો એ ટેન્શન નહીં અને નવું આવે એમાં આપણું ધ્યાન ના રહે. તો આગળનું જે છે એટલું વધારે પૂર્ણ હોવું જોઈએ. અને નવો પાઠ નવી સાથે આપણે શરૂ કરીએ એટલે કે આગળનું બધું કમ્પ્લીટ હોય પછી મસ્ત જરા ફ્રેશ થઈને નવું ભણીએ તો ઓર મજા છે અને આવડી પણ જાય. તો અહીંયા આપણો જે પાઠ છે 20 કેટલા રે કેટલા અને આપણો લેક્ચર છે 69 એટલે કે 69 ઓકે. અહીંયા કેટલા રે કેટલા યાર રમત તમે લોકો રમ્યા જશો. આપણે અહીંયા સ્કૂલમાં સ્પોર્ટમાં જ્યારે રમવા લઈ જતા હતા ત્યારે કદાચ તમે રમ્યા હશો, તમારા ઘરે રમ્યા હશો. કેટલા રે કેટલા તો એ રમત આપેલી છે ઓકે. એ સિવાય અહીંયા આજે આપણો ખાસ પાઠ છે પરિવારની વાત કરવામાં આવી છે. જેમ કે તમારો પણ એક પરિવાર હશે, કુટુંબ હશે, છે ને? તો કુટુંબમાં સભ્યો રહે છે. કોઈના ઘરમાં ઓછા સભ્યો રહેતા હશે તો કોઈના ઘરમાં વધારે સભ્યો રહેતા હશે. જેમ કે કોઈના ઘરમાં મમ્મી પપ્પા અને ભાઈ બહેન રહેતા હશે તો એ વિભક્ત કુટુંબ છે. જેમ કે કોઈના ઘરમાં મમ્મી પપ્પા, દાદા દાદી, કાકા કાકી, એમના છોકરાઓ એ બધા ભેગા રહેતા હોય તો એ કેવું છે? સંયુક્ત કુટુંબ. તો અહીંયા જે કુટુંબમાં સાથે રહેવાની જે ભાવના છે એની વાત કરવામાં આવી છે. કુટુંબમાં લોકો કઈ રીતે રહે છે એની વાત કરવામાં આવી છે. તો આપણે જેમ પાઠ જોઈએ એમ તમે સમજશો. અહીંયા આપણે ચોપડીમાં આપેલું છે, દરેકની ચોપડી ખોલો. પાના નંબર 136 નંબરનું પેજ એ જુઓ. ચોપડીમાં રમત આપેલી છે કેટલા રે કેટલા. આપણે અહીંયા જોઈએ કે આ લોકો કઈ રીતે રમે છે. કેટલા રે કેટલા તમને મેં ક્લાસમાં પણ આના બધા તમે ઓકે આ આગળના ક્લાસમાં તમને કદાચ તમારા જે પણ સર છે કે એમને રમાડી હશે. અહીંયા ચલો આપણે એક રમત રમીએ. તમે આ રમતથી પરિચિત છો? બધા વર્તુળમાં ઊભા રહો. જો આ રમત રમવી હોય તો ગોળ રાઉન્ડ કરીને ઊભું રહેવાનું હોય. જો આપણે ક્લાસમાં હોત તો જરૂર તમને રમાડે. અને આગળના વર્ષના જે બાળકો અત્યારે જે ચોથા ધોરણમાં આવી રહ્યા છે એ લોકોને પણ મેં રમાડી હતી. બધાને ખૂબ જ મજા આવી હતી. એક બાળક વર્તુળમાં વચ્ચે ઊભું રહે. ગોળ કરવાનું છે એમાં વચ્ચે એક બાળક ઊભું રહે. હવે તાલ વાગશે એટલે કે તાલી વગાડશે. જ્યાં સુધી તાલ વાગે ત્યાં સુધી દરેક બાળકે વર્તુળમાં દોડવાનું. જુઓ તાલી વાગે ત્યાં સુધી જે ગોળ ગોળ રાઉન્ડમાં બાળકો ઊભા છે એ લોકોએ શું કરવાનું છે? દોડવાનું છે. જે બાળક તાલ વગાડી રહ્યું છે તે અચાનક સંગીત વગાડવાનું બંધ કરી દેશે. એટલે કે તાલ વગાડે કે મ્યુઝિક કે જે હોય બરાબર. તો જે પણ વગાડે છે એ શું કરે છે? અચાનક બંધ કરી દેશે. સંગીત બંધ કરી એ મોટેથી કોઈ એક સંખ્યા બોલશે જેમાં 2, 4 અથવા 5. ઓકે. તો અહીંયા જો કઈ રીતે રમત રમવાની છે, ગોળ રાઉન્ડ કરી દેવાનું છે, વચ્ચે એક બાળક ઊભું રહેશે, તાલ વગાડો એટલે કે મ્યુઝિક છે, તાલી પાડવી કોઈ પણ છે બરાબર. એ પ્રમાણે છોકરાઓ દોડશે. અચાનક જ એ મ્યુઝિક છે કે તાલ કે જે તાલીઓ પાડી રહ્યા છે એ બંધ થઈ જાય તો તરત જ જે વચ્ચે બાળક બોલશે અમુક સંખ્યા એટલી સંખ્યામાં શું કરવાનું છે? બાળકોએ જૂથ બનાવવાનું છે. જે લોકો જૂથ બનાવી દે છે એ લોકોને નહીં, પણ જે જૂથમાં નથી એટલે કે જે જૂથ બનાવતું નથી કે અલગ છે એ શું થઈ જાય? એમાં આઉટ થઈ જાય. તમે લોકો રમતા જશો. અહીંયા જે સંખ્યા બોલાય તેટલી સંખ્યામાં બાળકો જૂથ બનાવશે. જે બાળકો કોઈ પણ જૂથમાં જોડાઈ ન શક્યા હોય તેઓએ રમત છોડી દેશે. રમતમાં 2 બાળકો રહે ત્યાં સુધી આ રમત રમી શકાય. જો 2 બાળકો છે ત્યાં સુધી પણ રમી શકાય. કેમ કે જો 2 છે અને વચ્ચે જે એક સંખ્યા બોલો તો એકનું જૂથ થઈ શકે ને માટે. હવે અહીંયા આવો રમત વિશે વાત કરીએ તો તમને લોકોને ખબર જ હશે. આપણે પ્રશ્નો વાંચીએ, તમને જવાબ તમારે શોધવાના છે. તમને જ્યારે જરૂરી સંખ્યાના જૂથમાં જોડાવાનું કહ્યું ત્યારે તમે શું કર્યું? તમે કોઈ જૂથમાં જોડાઈ શક્યા નહીં તો કેવો અનુભવ થયો? અહીંયા તમે જ્યારે આ રમત રમ્યા હશો તો તમને ખબર હશે. કદાચ રમ્યા નથી તો ઘરે તમારા ફ્રેન્ડ છે બરાબર, તમારા ઘરમાં જ તમારા ભાઈ બહેન હોય કાં તો આજુબાજુ તમારા જે છે મિત્રોને ભેગા કરીને તમે આ રમત રમી શકો છો. તમે કેમ કોઈ એક જૂથમાં ન જોડાઈ શક્યા? શાળામાં તમને કોની સાથે તમને વધારે ગમે? શા માટે? તમારે કાયમ એકલા રહેવાનું હોય તો કેવું લાગે? જો અહીંયા
વાંચશું આવી એકલા રહેવાનું. અહીંયા કેટલા રે કેટલા તમે કહો એટલા. તો જૂથ બોલવામાં આવે કે 2 નું છે 3 નું છે તો બાળકો જૂથમાં થઈ જાય છે. જો જૂથમાં થઈ જવાથી શું થાય છે? એકબીજામાં સમભાવનાની ભાવના વિકસે છે એટલે કે પ્રેમ વિકસે છે. પણ જે જૂથ બનાવી નથી શક્યું, જે એકલું રહી ગયું છે, તો વિચારો તમે એકલા રહી જાઓ તો તમને કેવું લાગે? અહીંયા તમારા મમ્મી પપ્પા છે, તમારા કુટુંબના જે પણ સભ્યો છે, કદાચ એમને બહાર જવાનું થયું એટલે તમને એકલાને ઘરે મૂકી દીધા કે બેટા તારે આજે એક દિવસ રહેવાનું છે, તો તમને કેવું લાગશે? તો અહીંયા પણ આમ રમત રમવાના જે મહત્વ છે, આ રમતની પાછળનું જે મહત્વ છે એ જ છે કે હંમેશા જૂથમાં રહેવું જોઈએ, સમૂહમાં રહેવું જોઈએ, એકલું રહેવું જોઈએ નહીં. હવે અહીંયા આપણે પાઠ જોઈએ એટલે કે બાજુના પેજ પર 137 નંબરનો પેજ છે. એમાં જે હું વાંચું છું એ તમારે જોવાનું છે. દરેકની ચોપડીમાં ચિત્ર આપેલું છે. જુઓ, એમાં મમ્મી છે, પપ્પા છે અને 2 બાળકો છે, એક છોકરો અને એક છોકરી. બરોબર? તમારામાંથી પણ કેટલાયનું કુટુંબ આ પ્રમાણે હશે. મમ્મી પપ્પા ભાઈ બહેન, કાં તો મમ્મી પપ્પા તમે એકલા, કાં તો મમ્મી પપ્પા 2 ભાઈ હોય, કાં તો 2 બહેન હોય. પણ કહેવાનો મતલબ કે આવું નાનું કુટુંબ હશે તો આવું કુટુંબ એને શું કહીશું આપણે? વિભક્ત કુટુંબ. અહીંયા જોઈએ, આપણે બધા એકલા રહેવાના બદલે લોકો સાથે રહેવાનું વધારે પસંદ કરીએ છીએ. જેમ કે તમને એક એક્ઝામ્પલ બીજું આપું કે જ્યારે આપણી સ્કૂલ હતી, બરોબર છે, એમાં જો બાળકો બહુ જ ઓછા હોય, જે કોઈ કારણસર, કેમ કે અમુક વખતે કોઈ એવું પ્રસંગ હોય, બહુ બધા અમુક ડેટ હોય, તારીખ, ત્યારે લગ્નનો સમય હોય એટલે કે માહોલ, ત્યારે ઘણા બધા બાળકો ગેરહાજર રહેતા. કાં તો ચાલો વરસાદ આવે છે તો ઘણા બધા બાળકો ઘરે રહેતા. ત્યારે તમને કેવું લાગતું? એકલું એકલું લાગે, બહુ બધા ઓછા હોય. કાં તો ચાલો તમને પનિશ મળી છે કે તમે હોમવર્ક નથી કર્યું ને તમને રોકવામાં આવ્યા હોય, ત્યારે તમને કેવું લાગતું હતું? એકલું લાગતું હતું. કહેવાનો મતલબ એ છે કે આપણે બધાએ હંમેશા જૂથમાં રહેવું જ ગમે છે, એકલા રહેવું કોઈને પસંદ નથી. આપણે હંમેશા જૂથમાં રહીએ છીએ. દેવેન્દ્ર અને મંજુલાનો પરિવાર ફોટામાં સાથે દિવ્યા અને માનવ. જો આ જે ચિત્ર છે, દેવેન્દ્ર છે, એની વાઈફ છે મંજુલા અને એમના 2 બાળકો છે દિવ્યા અને માનવ. આ બધા લોકો એકબીજા સાથે કેવી રીતે જોડાયેલા હશે? જુઓ, તમે ચિત્રમાં જોયું તે એક જ પરિવારનો ફોટો છે. આપણે અવારનવાર આવા કુટુંબના ચિત્રો અથવા ફોટા જોઈએ છીએ. આવા ફોટા આપણે ક્યાં જોઈએ છીએ? શું બધાના કુટુંબમાં આટલા જ સભ્યો હોય છે? શું બધાના પરિવાર એક સરખા જ હોય છે? ચાલો થોડા પરિવાર વિશે વાંચીએ. અહીંયા ચિત્ર આપેલું છે. તો આ જોડો ચિત્રમાં કે કુટુંબનું ચિત્ર છે, બરાબર? આવું જ કુટુંબ કદાચ તમારામાંથી કોઈનું હશે. પણ આપણને પ્રશ્ન છે કે શું દરેક કુટુંબમાં આ જ રીતે હોય? દરેક કુટુંબમાં આટલા જ સભ્યો હશે? દરેક કુટુંબમાં આ પ્રમાણેનું હોય છે? તો અહીંયા પરિવારોની વાત કરવામાં આવી છે. તો આપણે જોઈએ એક સીતાના પરિવારની વાત કરી છે. આપણે જે સીતા છે, ચોપડીમાં આપણી પુસ્તકમાં આપણી બુકમાં આપેલું છે અમુક અલગ અલગ પરિવાર વિશેની વાત. તો આપણે અહીંયા પહેલું છે સીતા. તો અહીંયા જે પાઠમાં સમજૂતી છે એટલે કે હું સમજાવું છું, તમારે ધ્યાન આપવાનું કે આની અંદરથી પ્રશ્નો આવે છે, આની અંદરથી જ ખાલી જગ્યા છે, નાના મોટા પ્રશ્નો છે, બધી જ વસ્તુ આની અંદરથી છે. તો જો તમારે આ જ્યારે પાઠ ચાલતો હોય સમજૂતીમાં એકદમ પાક્કું ધ્યાન રાખો તો તમને આગળ એક્ઝામમાં કામ આવે. ઓકે? અમુકને એવું હોય છે કે પાઠની સમજૂતી છે તો ચલો ક્યાં ધ્યાન આપવું છે, મેમ તો લખાવે છે નોટમાં તૈયાર કરી દઈશું. હા, આપણે એવું કહીએ છીએ કે લખાણથી આપણને યાદ રહી જાય છે. ઓકે, પરંતુ સમજ્યા પછી લખીએ તો વધારે યાદ રહી જાય. પેલું તો ખાલી લખવામાં તરત લખાઈ ગયું કહેવાય, પછી જ્યારે તૈયાર કરવું હોય છે ત્યારે આપણને મુશ્કેલી પડે છે, આપણને ટાઈમ લાગે છે, સમય લાગે છે. પણ જો સમજૂતીમાં ધ્યાન આપેલું હશે તો આપણને જે આ લખાયેલું છે એ વાંચવામાં અને તૈયાર કરવામાં એકદમ સહેલું લાગશે. માટે તો અહીંયા આપણે જોઈશું સીતાનું કુટુંબ. હવે સીતાના કુટુંબમાં શું છે આપણે જોઈએ. તો સીતા સુરતમાં એટલે કે સુરત શહેરમાં રહે છે. તેઓ તેમના વડીલોના મકાનમાં રહે છે. તેના દાદા દાદી, નાના કાકા અને કોઈ નીચેના ભાગમાં રહે છે. પહેલા માળના એક ભાગમાં સીતાબેન તેના માતા પિતા અને નાની બહેન ગીતા સાથે રહે છે. બીજા ભાગમાં તેના કાકા તેમના 3 બાળકો સાથે રહે છે. સીતાના કાકી થોડા મહિનાઓ પહેલા જ મૃત્યુ પામ્યા હતા. જો સીતા છે સુરત શહેરમાં રહે છે. એ એમના વડીલો એટલે કે એમના જે વડીલો પૂર્વજ એટલે કે એમના જે દાદા છે બધા એમના મકાનમાં રહે છે. હવે જો બધા ભેગા રહે છે કે તેના દાદા દાદી, નાના કાકા અને કોઈ નીચેના ભાગમાં રહે છે.
પછી પહેલા માળના એક ભાગમાં સીતાબેન તેના માતા પિતા અને નાની બહેનના ગીતા એટલે કે સાથે રહે છે, બરાબર. બીજા ભાગમાં તેના કાકા તેમના 3 બાળકો રહે છે અને કાકી છે એ થોડાક મહિના પહેલા મૃત્યુ પામે છે. તેના મોટા કાકા અને કાકી આગાસી પરની એક રૂમમાં રહે છે. જુઓ, નાના કાકા છે એ નીચે રહે છે, મોટા કાકા જે આગાસી છે ત્યાં રહે છે. તેઓના નવા લગ્ન થયા છે, બરાબર. સાંજે જમતા પહેલા સીતાની માતા બધા બાળકોને ભણાવે છે. નીચેના માળે કુટુંબના બધા સભ્યો માટે એક જ રસોડામાં જમવાનું બને છે. તેઓ બધા જ પ્રયત્ન કરે છે કે સાંજનું જમવાનું પણ સાથે જમે. સીતાના કાકાની નાની છોકરી સીતાની માં જોડે જ સૂવે છે. સવારમાં સીતા તેને શાળાએ જવા માટે તૈયાર કરે છે. જો અહીંયા બાજુમાં ચિત્ર આપેલું છે કે સીતા જે છે એની નાના કાકાની છોકરી છે એને માથું ઓઢાવી રહી છે. હવે એની મમ્મી જે છે એ મરી ગયા છે એટલે શું કરે છે? સીતાના મમ્મી જોડે સૂઈ જાય છે. હવે અહીંયા જો પ્રશ્નો આપેલા છે તો અંદરથી તમને મળી રહેશે કે સીતાના પરિવારમાં કોણ છે, એટલે કે કોણ કોણ છે. અહીંયા આપણે ચિત્ર જોયું કે 4 જણા છે. સીતાના પરિવારમાં તો બહુ બધા છે, જેમ કે સીતા છે, બરાબર. તો અહીંયા અંદર આપેલું છે કે દાદા દાદી છે, નાના કાકા, ફોઈ છે, બરાબર. એના બીજા કાકા છે, એમના 3 બાળકો છે, બરાબર. તો આ બધા અને આ બધા શું છે? સીતાના ઘરના સભ્યો છે. હવે અલગ અલગ સભ્યોના પરિવારમાં કેવા સંબંધો છે, બરાબર. તો પરિવારમાં બધાના અલગ અલગ સંબંધો હોય છે. ઓકે, છેલ્લા વર્ષમાં તમારા કુટુંબ પરિવારમાં શું બદલાવ આવ્યા છે? કહેવાનો મતલબ એ કે દરેકના ઘરમાં એટલે કે દરેકના કુટુંબમાં પરિવર્તન તો આવે છે. એ પરિવર્તન ખાલી કુટુંબમાં જ નથી આવતું, દરેક બાબતમાં આવે છે. જેમ કે તમે નાના છો, મોટા થઈ ગયા. પહેલા તમને નહીં ખબર કે અત્યારે જે મોબાઈલો છે, અત્યારે તમે ઓનલાઈન સ્ટડી કરો છો. પહેલા તમે ઓનલાઈન સ્ટડી કરતા નહોતા કરતા, તો એક પરિવર્તન આવ્યું છે. પહેલાના સમયમાં મોબાઈલ હતા, અત્યારે મોબાઈલ છે. કહેવાનો મતલબ કે સમય જાય એમ એમ દરેકમાં બદલાવ આવે છે. અહીંયા હવે તારા વિશે જોઈએ. 1 મિનિટ. હવે આપણે તારાના પરિવાર વિશે જોઈએ. તારા અહીંયા જોતા એક ચિત્ર પણ આપેલું છે. નાની છોકરી છે, બાજુમાં એક દાદા છે, એમના હાથમાં ફુગ્ગા પકડેલા છે અને આ બાજુ છોકરી ની બાજુમાં એક બેન છે. તો કદાચ તારાના મમ્મી પણ હોય. ઓકે, આપણે અહીંયા વાંચીશું, જોઈશું, સમજીશું, ખબર પડી જશે. ઓકે, તારા તેની માતા અને દાદા સાથે રાજકોટમાં રહે છે, બરોબર. એની મમ્મી છે અને એના દાદા છે બાજુવાળા. ક્યાં રહે છે? તો રાજકોટમાં. અહીંયા સીતા ક્યાં રહેતી હતી તો યાદ કરો છો. એ બધો પ્રશ્નો છે. તારા રાજકોટમાં રહે છે. તેની માતા મીનાક્ષીએ લગ્ન કર્યા નથી. જો તમને એવું લાગશે કે જે તારા છે એની મમ્મીએ લગ્ન નથી કર્યા, તેમ છતાં તારાના મમ્મી છે, બરાબર, અને એનું નામ છે મીનાક્ષી. તેમણે તારાને દત્તક લીધી છે. જો એના મમ્મીએ એને દત્તક લીધી છે. હવે દત્તક તમને ખબર છે દત્તક કોને કહેવાય? તમારા માટે નવો શબ્દ છે દત્તક. જેમ કે તમે લોકોએ સાંભળ્યું હોય કે કેટલા એવા બાળકો છે એમને મા બાપ નથી હોતા. જેમ કે અનાથ આશ્રમમાં ઉછેર થતો હોય છે, કોઈ રસ્તે રખડતા પણ હોય છે. તો એવા બાળકોને આપણે દત્તક લેવા એટલે કે પોતાનું બાળક તરીકે એને દત્તક લેવું. જેમ કે મીનાક્ષી છે, એને લગ્ન નથી કર્યા, પરંતુ એને શું કર્યું છે? જે તારા છે એને દત્તક લીધી છે, એ પણ કાનૂની કાર્યવાહી સાથે, બરાબર. બસ કોઈ રસ્તે પડી છે કાં તો અનાથ આશ્રમમાં પડી છે ને લઈ લીધું ને મારી છોકરી, એ રીતે નહીં. કાનૂની કાર્યવાહી સાથે એ પ્રમાણેના ડોક્યુમેન્ટ્સ તૈયાર કરીને કે હવે પછી આ બાળક આ આમનું છે અને એ એના મમ્મી છે, એ પ્રમાણેના લખાણ પુરાવા સાથે જે મીનાક્ષીએ છે તારાને દત્તક લીધેલી છે. એટલે દત્તક લીધી છે એટલે એમની પુત્રી થઈ ગઈ, ભલે એમના મેરેજ થયા નથી. તેમણે તારાને દત્તક લીધી છે. મીનાક્ષી સવારે ઓફિસ જાય છે અને સાંજે આવે છે. જ્યારે તારા શાળાએથી આવે તેના દાદા તેની સંભાળ રાખે છે. જો એના મમ્મી છે મીનાક્ષી એ જોબ પર જાય છે તો તારા પણ સ્કૂલમાં જાય છે, પણ સ્કૂલમાંથી જ્યારે ઘરે આવે પછી એને કોણ સાચવે છે, કોણ ધ્યાન રાખે છે? તો એના દાદા. તેના દાદા તેની સંભાળ રાખે છે, તેને જમાડે છે, ગૃહ કાર્યમાં પણ મદદ કરે છે અને રમે છે. જુઓ, એનું ધ્યાન રાખે છે, એને જમાડે છે, એના કામમાં મદદ કરે છે અને એની સાથે રમે પણ છે. રજામાં તેઓ ત્રણેય દૂર જગ્યાએ ફરવા જાય છે. જો અહીંયા ચિત્ર આપેલું છે કે ફરવા ગયેલા, પાણીનો સ્ટ્રીમ છે, બરાબર, બીચ ઉપર ક્યાંક ગયેલા છે. તો જ્યારે
ત્યારે એ શું કરે છે? ફરવા પણ જાય છે અને મજા માણે છે. કોઈ સમયે તારાના એટલે કે તારાની માસી, માસા અને તેમના બાળકો પણ તેમના ઘરે આવે છે. આ સમયે એકબીજા સાથે તેઓ લાંબો સમય પસાર કરે છે અને વાતો પણ કરે છે. જો તારાના માસા અને માસી કોઈક વખત એમના ઘરે આવે, એમના બાળકો પણ એમની સાથે આવે છે અને પછી બધા ભેગા થઈને શું કરે છે? વાતો કરે છે, મજા કરે છે. અહીંયા પ્રશ્નો છે તમને આવડતા જશે. હું ખાલી પોલીસ તમારે શોધવાના છે કે તારાની દેખભાળ કોણ કરે છે, એટલે કે કોણ રાખે છે, કેવી રીતે. અહીંયા આપેલું છે અંદર કુટુંબના સભ્યો ભેગા મળીને કઈ કઈ વાતો કરે છે. તો તમારા ઘરમાં પણ તમે લોકો બધા સાથે મળતા જશો તો કઈ રીતે વાતો કરશો? તમારા ઘરે પણ તમારા કોઈક સંબંધી છે, જેમ કે મામા છે, માસી છે, કાકા, દૂરના કોઈક સગા છે, તો એ બધા આવતા હશે તો તમે કઈ રીતે વાતો કરો છો એ તમને આઈડિયા જશે. હવે રેહાના અને હબીબ. આપણે જોઈએ હવે રેહાના અને હબીબ એ લોકોના પરિવારમાં કેટલા સભ્યો છે, કઈ રીતનો છે. તો રેહાના અને હબીબ શહેરમાં રહે છે, બંને નોકરી કરે છે. જો અહીંયા ચિત્ર આપેલું છે કે એક અંકલ બેઠેલા છે, આજુબાજુ એક છોકરો છે ને એક છોકરી. એ લોકો શું કરી રહ્યા છે? ટીવી જોઈ રહ્યા છે. હવે એ બંને શું છે? રેહાના અને હબીબ શહેરમાં રહે છે, બંને નોકરી કરે છે. હબીબ સરકારી ઓફિસમાં ક્લાર્ક છે અને રેહાના શાળામાં ભણાવે છે, એટલે કે ટીચર છે. હબીબના પિતાજી નિવૃત્તિ પછી તેમની સાથે રહે છે. સાંજે તેઓ ત્રણે સાથે બેસીને ટેલિવિઝન એટલે કે ટીવી જુએ છે. તેમને ચર્ચા જોવી પણ ગમે છે. રજાઓમાં પડોશમાંથી બાળકો તેમના ઘરે આવે અને ખૂબ મજા કરે છે. તેઓ રમતો રમે, બહાર જાય અને ક્યારેક નાટક જોવા અને ચલચિત્રો પણ જુએ છે. કહેવાનો મતલબ કે રેહાના છે, હબીબ છે. તમને નામ સાંભળીને કેવું લાગે છે? કેમ કે આપણા સમાજમાં કે આપણા ધર્મમાં આ પ્રમાણેના કોઈ નામ નથી. હા, આ મુસ્લિમ નામ છે, એટલે કે મુસલમાન લોકોના નામ છે રેહાના અને હબીબ. એ બંને નોકરી કરે છે. તો જે હબીબ છે સરકારી ઓફિસમાં ક્લાર્ક છે, રેહાના છે એ સ્કૂલમાં ટીચર છે. એમના પપ્પા જે નિવૃત્ત થઈ ગયા છે, પરંતુ એ લોકો સાથે એટલે કે જ્યારે સાંજે આવે પછી સાથે શું કરે છે? ટીવી જોવે છે, ચર્ચાઓ કરે છે, મજા કરે છે. અને એમના રજાઓનો દિવસ હોય જેમ કે સન્ડે છે તો બાજુના બાળકો પણ એમના ઘરે આવે, એ લોકો સાથે બેસીને વાત કરે છે, ખૂબ જ મજા કરે છે, બહાર પણ જાય છે, રમવા જાય છે, બરાબર. અને ચલચિત્રો એટલે પિક્ચર જોવા પણ જાય છે, તેમજ નાટકો જોવા જાય છે. બરાબર. અહીંયા પ્રશ્નો છે એ પણ તમે સમજી શકો છો. હવે આપણે જોઈશું કેતન. તો તમે લોકો કેતનનું જે ચોપડીમાં આપ્યું છે એ વાંચો તો આપણે કેતનના પરિવાર વિશે જાણીએ. ત્યાં સુધી તમે ચોપડીમાં ધ્યાન આપો. ઓકે, હવે જોઈએ કેતનના પરિવારમાં શું છે એ જોઈએ આપણે. કેતન તેના પિતા, કાકા અને પિતરાઈ ભાઈઓ સાથે અમદાવાદની કોલોનીમાં રહે છે. જો અમદાવાદની વાત આવે જ્યાં આપણે લોકો રહીએ છીએ, બરોબર છે. હવે અહીંયા કેતન છે, એના પપ્પા, કાકા અને પિતરાઈ ભાઈઓ. તમને ખબર છે પિતરાઈ ભાઈ કોને કહેવાય? જેમ કે તમે છો, બરોબર. તમે તમારા જે ભાઈ છે, તમારા ઘરમાં રહે છે કે બેન છે, તો એ શું કહેવાય? તમારા સગી ભાઈ કે સગી બેન છે, બરોબર. સગો ભાઈ કે સગી બેન છે. પરંતુ જે તમારા નાના કાકા કે મોટા બાપુ છે, એમના બાળકો છે, એ તમારા શું થાય? પિતરાઈ. એટલે કે તમારા પપ્પા અને તમારા મોટા બાપુ એ બંને પિતરાઈ ભાઈ છે, એટલે કે બંને ભાઈ છે, બરોબર. સોરી. તો એમના બાળકો એ તમારા શું થયા? પિતરાઈ ભાઈ બહેન. જેમ કે હું અહીંયા તમને એક એક્ઝામ્પલ આપું છું કે આ તમારા પપ્પા છે અને આ પપ્પાના ભાઈ છે, બરોબર. આ તમારા પપ્પાનું જે પણ નામ હોય અહીંયા, બરોબર. અહીંયા નામ છે તમારા પપ્પાનું, તમારા પપ્પાના ભાઈ છે, મોટા ભાઈ હોય કે નાના ભાઈ. હવે એમના બાળકો કોણ છો? તમે લોકો. અને આમને પણ બાળકો છે એ બીજા, બરોબર. આ પપ્પા છે તમારા, એમના ભાઈ છે, નાના ભાઈ હોય કે મોટા ભાઈ. તો આપણે એમનું નામ જે પણ હોય એ તમને ખબર જ છે. ઓકે. હવે એમના જે બાળકો છો એ તમે છો, બરાબર. તમારું જે પણ નામ છે. ઓકે. અહીંયા તમારા પપ્પાના ભાઈ છે, એટલે કે તમારા કાકા, મોટા બાપુ થતા હશે, તો એમના બાળકો પણ જે હોય. તો આ બંને વચ્ચે તમારો શું સંબંધ થયો? તો પિતરાઈ ભાઈ બહેન.
પપ્પાના મોટા ભાઈ હોય કે નાના, બંને ભાઈ છે, એમના બાળકો તમે લોકો છો, એમના ભાઈ છે બીજા, એટલે કે એમના બાળકો છે બીજા છે. હવે આજે પણ તમે જો તો તમારા બંને વચ્ચે શું થયો? પિતરાઈ ભાઈ બહેન. તમારી સાથે રહે છે તો તમારા સગા ભાઈ બહેન છે. ઓકે, તો એને આપણે કહીશું પિતરાઈ ભાઈ બહેન. તો અહીંયા કેતન તેના પિતા, કાકા અને પિતરાઈ ભાઈઓ સાથે અમદાવાદની કોલોનીમાં રહે છે. કેતન અને તેના ભાઈઓએ અમદાવાદ ભણવા માટે આવવું પડ્યું. તેના પિતા અને કાકા અહીં કામ કરે છે. જો એના પપ્પા છે અને કાકા અમદાવાદમાં કામ કરે છે, જ્યારે કેતન અને એના પિતરાઈ ભાઈઓ શું કરે છે? ભણે છે. ભણવા માટે આવવું પડ્યું. બધા ભેગા મળીને ઘરકામ કરે છે. કેતનના કાકાએ બનાવેલી રસોઈ દરેકને ગમે છે. જો અહીંયા બધા જેન્ટ્સ છે, તો કેતન છે, એના પપ્પા છે, એ બધા બંને પુરુષ છે, અને એના કાકા છે, એમને ભાઈઓ છે, એટલે કે એમના છોકરાઓ, કેતનના ભાઈઓ થયા પિતરાઈ ભાઈઓ. તે બધા પણ જેન્ટ્સ છે, એટલે કે રસોઈ કોણ બનાવે છે? કેતનના કાકા. અને એ રસોઈ બનાવે છે બધાને ગમે છે. કેતનના પિતા બજારમાંથી ખરીદી કરી લાવે છે. તેઓ થોડા પૈસા કેતનના દાદાને નિયમિત ગામડે મોકલે છે. જુઓ, એ લોકો અહીંયા જોબ કરવા આવ્યા છે, તો બજારમાંથી વસ્તુઓ લાવે છે, કાકા રસોઈ કરાવે છે, બીજા પૈસા શું કરે છે? ગામડે એમના પપ્પા એટલે કે કેતનના દાદાને મોકલે છે. કેતનની માતા, દાદા દાદી, કાકી, નાના મોટા ભાઈ કે બહેનો તેઓના ગામડે રહે છે. જો અહીંયા આ લોકો જેન્ટ્સ છે, પણ ગામડે એમના દાદા દાદી છે, કેતનની મમ્મી છે, એમના કાકી છે, એમના બીજા ભાઈ બહેનો છે, એ બધા ગામડે રહે છે. વર્ષમાં એકવાર કેતન ગામડે જાય છે, તેની માં ગામડે રહે છે, કેતન અમદાવાદમાં રહે છે. જો વર્ષ એટલે કે આખું વર્ષ છે એમાં એક વખત એ ગામડે જાય છે એની મમ્મી જોડે. કેતન ક્યાં રહે છે? અમદાવાદમાં. તે તેની માને ખૂબ યાદ કરે છે. તે એમને પત્ર પણ લખે છે. જો એક વર્ષ સુધી એની મમ્મીને નથી જોતો, પણ એક વર્ષમાં એટલે કે વર્ષમાં એક વખત જાય છે, બરાબર. પરંતુ જ્યારે જાય છે એ વસ્તુ અલગ છે. પરંતુ જ્યારે અમદાવાદમાં હોય છે ત્યારે એની મમ્મી એને ખૂબ જ યાદ આવે છે. માટે શું કરે છે? એની મમ્મીને પત્ર લખે છે. તમને પત્રની તો ખબર જ હશે, બરાબર છે. આપણે આગળ એક પાઠ ભણી ગયા, 17 પત્રનો પ્રવાસ. તેમાં આપણે જોયું કે પત્ર કઈ રીતે લખાય. તો કેતન પણ એ જ રીતે એની મમ્મીને પત્ર લખે છે. ઓકે, હવે અહીંયા વિચારો અને કહો, કેતનના કુટુંબના સભ્યો એકબીજા સાથે કેવી રીતે સંપર્કમાં રહે છે? કેતનના કુટુંબના કયા સભ્યો શહેરમાં અને કયા સભ્યો ગામડામાં રહે છે? કેમ? તો તમે પાઠમાં જોયું, વાંચન છે તો ખબર પડી જાય. તો પત્ર દ્વારા સંપર્કમાં રહે છે, બરાબર. અને કોણ રહે છે? તો ગામડે બધા અહીંયા લખેલું છે. શહેરમાં કોણ રહે છે? તો અહીંયા પણ લખેલું છે. તો તમારે શોધી કાઢવાના છે. ઓકે, હવે કૃષ્ણા અને કાવેરી. આપણે જોઈએ કે કૃષ્ણા અને કાવેરી એનો જે કુટુંબ છે એમાં કઈ રીતનું છે? કૃષ્ણા અને કાવેરી તેના પિતા સાથે રહે છે. તેની માતા બીજા શહેરમાં રહે છે. સવારે ત્રણેય સાથે જાય છે. કૃષ્ણા કાવેરીની શાળાએ છોડે છે, પછી કોલેજ જાય છે. એમના પિતા દિવસે દુકાન જાય છે. જો મમ્મી અલગ રહે છે, જ્યારે પપ્પા અને બે બહેનો એટલે કે કૃષ્ણા અને કાવેરી સાથે રહે છે. જ્યારે સવારે ત્રણેય સાથે જ જાય છે, બરાબર. ઘરેથી નીકળે ત્રણેય સાથે જ જાય છે. કૃષ્ણા કાવેરીને સ્કૂલમાં છોડીને પછી શું કરે છે? કોલેજ જાય છે. અને એના પપ્પા છે એ દુકાને જાય છે. કાવેરી બપોરે શાળાએથી આવી જાય છે. તે ઘર ખોલે છે અને કૃષ્ણાની રાહ જુએ છે. કોલેજથી આવીને કૃષ્ણા અને કાવેરી સાથે જમે છે. જો અહીંયા ચિત્ર આપેલું છે. નાની બેન આવી જાય છે, કોલેજથી એની બેન આવે, પછી એ લોકો સાથે જમે છે. કાવેરી તેનું શાળાનું ગૃહ કાર્ય પતાવી રમવા જાય છે. પાછી આવીને ભાઈ સાથે કેરમ રમે છે અથવા ટેલિવિઝન જુએ છે. જ્યારે તેના પિતા ઘરે આવે છે ત્યારે તેઓ જમવાનું બનાવીને સૌ સાથે જમે છે. એને ભાઈ પણ છે જે ઘરે છે, બરાબર. તો જ્યારે પપ્પા આવે છે પછી બધા સાથે શું કરે છે? જમવાનું બનાવીને જમે છે. રજાઓમાં કાવેરી તેની માતા સાથે રહેવા જાય છે. કૃષ્ણા પણ થોડા દિવસ ત્યાં રોકાય છે. તેને પોતાના ઘરમાં રહેવું ગમે છે. તેની બધી વસ્તુઓ અને તેના પિતા પણ અહીં રહે છે, બરાબર છે. તો કહેવાનો મતલબ કે આપણે અહીંયા જોઈએ અહીંયા જે કૃષ્ણા કાવેરી છે જોયું, એના પપ્પા એ બધા અલગ રહે છે, જ્યારે એની મમ્મી અલગ રહે છે. પણ રજાઓના સમયમાં એની મમ્મી જોડે જાય છે, સાથે રહે છે બધા.
મજા કરે છે. અહીંયા આપણે અલગ અલગ કુટુંબની વાત કરી કે જે સીતા છે તે તારા, રેહાના અને હબીબ, કેતન, કૃષ્ણા અને કાવેરી. તો અહીંયા આપણા જે તમે છો હું છું તો દરેકના કુટુંબમાં પણ અલગ અલગ રીતે હશે, બરાબર. કોઈના લોકો જોડે રહે છે, જેમ કે અહીંયા જે છે કૃષ્ણા અને કાવેરી મમ્મી બા જોડે નથી રહેતા એમની સાથે, કેમ કે બહાર છે, કદાચ તે નોકરી કરતા હશે. એ જ પ્રમાણે બધા સાથે રહેતા હશે, તો કોઈક અલગ રહેતું હશે. તો દરેકના પરિવારમાં કંઈક અલગ અલગ આ પ્રમાણેનું હશે તમારામાંથી, બરોબર છે. તો અહીંયા હતી વાત પરિવારની. હવે અહીંયા પ્રશ્નો આપેલા છે કે કૃષ્ણ તેની બહેનનું કેવી રીતે ધ્યાન રાખે છે. અંદર આપેલું છે કૃષ્ણના કુટુંબમાં કઈ પ્રવૃત્તિમાં બધા જોડાય છે, તો એ પણ આપેલું છે, તમારે જાતે શોધવાનું છે. તમે કેટલાક કુટુંબો વિશે વાંચ્યું, તમે પ્રશ્નોની ચર્ચા પણ કરી, કુટુંબ શું છે, કુટુંબના પ્રકાર કયા કયા છે, આ વિગત અને ચર્ચાને આધારે તમે કેટલું નક્કી કરી શક્યા, બરાબર. તો અહીંયા તમને ખબર છે કુટુંબના બે પ્રકાર છે, એક વિભક્ત કુટુંબ, બીજું સંયુક્ત કુટુંબ. મેં તમને આગળ જ વાત કરી કે ચિત્ર આપેલું હતું, તો એક પતિ પત્ની છે ને એમના બે બાળકો છે, તો એ કેવું છે વિભક્ત કુટુંબ. જ્યારે એક કુટુંબમાં મમ્મી પપ્પા છે, ભાઈ બહેન છે, દાદા દાદી, કાકા કાકી બધા રહેતા હોય તો એવું કુટુંબ શું છે, સંયુક્ત કુટુંબ. અહીંયા આપેલું છે કે તમારા કુટુંબમાં થતું હોય એટલે કે જેવા જે કામ થતું એ વાક્યો પર ટીક કરવાનું. તો દરેકના કુટુંબમાં અલગ અલગ હોય. અહીંયા એવું લખ્યું ઘરના બધા સભ્યો કામ કરે છે, જો કરતા હોય તો ખરું, બરાબર. નથી કરતા એમાં ખોટું કરવાનું નથી. કુટુંબના સભ્યો એકબીજાને ખૂબ જ ચાહે છે, તો તમારા ઘરમાં જે પ્રમાણે હોય તે પ્રમાણે તમારે બધું કરવાનું છે. હવે અહીંયા સીતાનું કુટુંબ વૃક્ષ આપેલું છે, તો અહીંયા બાજુમાં જો શું તમે કુટુંબને વૃક્ષના સ્વરૂપમાં વિચારી શકો. સીતાનું કુટુંબ વૃક્ષ અહીંયા દોરેલું છે. તમારું કુટુંબ વૃક્ષ તૈયાર કરો તેના માટે તમે મોટેરાઓની મદદ લો. સીતાનું કુટુંબ વૃક્ષ જુઓ, તમારું કુટુંબ વૃક્ષ બનાવવા તે ઉપયોગી થશે. તો અહીંયા આપેલું છે કે જો સીતાનું કુટુંબ છે, એમાં દાદા દાદી છે, પછી નીચે જો દાદા દાદીના બાળકો છે, એટલે કે નાના કાકા, ફોઈ છે, મોટા કાકા અને મોટી કાકી. હવે જે મોટા કાકા છે એના દીદી છે, ભાઈ એટલે કે એમના બાળકો. તો તમારા ઘરમાં પણ જે રીતે હોય એ પ્રમાણે તમારે અહીંયા ચોપડીમાં દોરી દેવાનું. તો અહીંયા તમારું હોમવર્ક છે. નંબર છે 143. ઓકે, અહીંયા ઉપર જે પ્રમાણે આપેલું છે એ પ્રમાણે દોરવાનું છે. સીતાનું કુટુંબ વૃક્ષ આપેલું છે એ પ્રમાણે. તેમ છતાં જો તમારે ઝાડ દોરીને દોરવું હોય તો પણ તમે દોરી શકો છો, બરાબર છે. તો આ જે તમારું હોમવર્ક છે, અહીંયા આપણી જે પાઠની સમજૂતી છે એ પૂર્ણ થઈ ગઈ છે. તમને બધાને ખબર પડી ગઈ છે કે કહેવા શું માંગે છે. આપણે પહેલા તો રમતની વાત કરી, કેટલા અહીંયા રમત ઉપરથી આપણે એ જોયું કે જૂથમાં રહેવાની મજા આવે છે, બરાબર. એટલે કે કુટુંબમાં, તો એ કુટુંબની આપણે વાત કરી, સીતા, તારા, રેહાના અને હબીબ, કેતન, કૃષ્ણા અને કાવેરી. તો તમને આઈડિયા આવી ગયો હશે કે આપણે શું કહેવા માંગીએ છીએ, બરાબર. તો નેક્સ્ટ લેક્ચરમાં આપણે આ પાઠના જે પણ પ્રશ્નો છે, નાના નાના જે ખાલી જગ્યાઓ છે, ઓકે, તે બધું આપણે નોટબુકમાં લખીશું અને હોમવર્ક તમારે ચોપડીની અંદર જ કરવાનું છે. શામાં? તો અહીંયા જે જગ્યા આપેલી છે એની નીચે